હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનો આજના વિડીયોમાં. તો આપણે સીધા ટોપિક પર જ જઈએ. આપણો ટોપિક છે ઇંગ્લિશ, અંગ્રેજી શીખવું. અને અંગ્રેજી શીખવા માટે સૌથી જરૂરી અને અગત્યની બાબત શું છે કે આપણું વોકેબ્યુલરી વધારે હાઈ હોવું જોઈએ. વધારેમાં વધારે શબ્દો આપણી જોડે હોવા જોઈએ. આપણી જોડે શબ્દો ભંડોળ હશે તો આપણે વાતચીત કરી શકીશું સરળતાથી. લાઈક ગુજરાતીમાં જેમ આપણે કોઈ પણ શબ્દ બોલતા પહેલાં વિચારવું નથી પડતું, અચાનક જ આપણા મોંમાંથી નીકળી પડે છે. આમ આવી જ રીતે અંગ્રેજીમાં પણ આપણા મગજમાં શબ્દો જે છે સ્ટોર હોવા જોઈએ. એના માટે આપણે વોકેબ્યુલરી બધી રિપીટ કરવી પડે, શીખવી પડે. સો હું એક મારી બુક છે એમાંથી વોકેબ્યુલરી જે છે એ તમને શીખવાડવા માગું છું, જે તમને બહુ કામ લાગશે એમ જીવનમાં. અંગ્રેજી શીખો છો એમની માટે આ ખૂબ અગત્યનો વિડીયો રહેશે, તો ખૂબ ધ્યાનથી જોજો. વોકેબ્યુલરીમાં પહેલો વર્ડ છે આપણું ટુ બી ઇન્વોલ્વડ ઇન, એટલે કે અહીંયા હું લખું છું એટલે તમને સ્પેલિંગ યાદ રહે. ટુ બી ઇન્વોલ્વડ, VOLVED, ઇન્વોલ્વડ ઇન. આનો અર્થ શું થાય છે? ટુ બી ઇન્વોલ્વડ ઇન એટલે કે માં જોડાયેલ કે રોકાયેલ હોવું, એટલે કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિમાં જોડાવું. સમય સંજોગોમાં આપણે એમાં અટેચ રહીએ એને કહેવાય કે ઇન્વોલ્વ, એટલે જોડાયેલું રહેવું સાધારણ ભાષામાં. સેકન્ડ છે ટુ બી નિકનેમ. આ તો સહેલું છે, તમને ખબર હશે. ટુ બી હું નથી લખતો, ડાયરેક્ટ લખું છું નિકનેમ. નિકનેમ, ટુ બી નિકનેમ્ડ એટલે કે ઉપનામ કે તખલ્લુસ અપાયું હતું. એટલે કે ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો આપણને ઘણું બધું એવું હોય છે, ઘરના સદસ્યો આપણને જુદા નામથી બોલાવતા હોય છે અને આપણું આધાર કાર્ડમાં નામ જુદું હોય છે. આ બધાને હોય જ છે, ઘરનું નામ અને બહારનું નામ. ફોર્માલિટી આપણે બધા આમ સાધારણ ખ્યાલ હોય જ કે ઉપનામ એટલે શું, બરાબર. એને અંગ્રેજીમાં નિકનેમ કહેવાય. એના પછી છે ટુ બી સિનોનિમસ, એટલે કે નો પર્યાય બનવું, સિમિલર. આને સિમિલર બી કહેવાય. સિનોનિમ એટલે સમાનાર્થી અંગ્રેજીમાં. સ્પેલિંગ જોઈ લો એનો, સિનોનિમનો SYNONYMOUS. સિનોનિમસ એટલે સિમિલર, નું પર્યાય બનવું. એના પછીનો વર્ડ છે વિઝિટેડ, ટોડ. એટલે કે આપણે આમ વિઝિટ એટલે શું થાય? સાદું રૂપ જે છે વર્તમાનનું. વિઝિટ એટલે મુલાકાત લેવી, મુલાકાત લેવી. જેનું ભૂતકાળનું રૂપ છે વિઝિટેડ, ઈડી લગાવી દો અહીંયા. વિઝિટેડ એટલે કે મુલાકાત લીધી. ઓકે. એના પછી છે ટુ લુક ફોરવર્ડ ટુ. ટુ લુક ફોરવર્ડ ટુ, ફોરવર્ડ ટુ. ટુ લુક ફોરવર્ડ ટુ એટલે કે આતુરતાથી રાહ જોવી. આતુરતાથી રાહ જોવી, ફોર એક્ઝામ્પલ સમજાવું તો સાદી ભાષામાં આપણે કહીએ કે કોઈ આપણું ડ્રીમ હોય, જેમ કે IPS બનવું છે, ટીચર બનવું છે, ETC કંઈ પણ લઈ લો. અથવા સાધારણ વસ્તુ છે કે મારે આ વસ્તુ જોઈએ છે અને આપણે ખૂબ જ એની એક્સપેક્ટેશન કરીએ છીએ. તમને કોઈ કહે કે કાલે આ વસ્તુ તમને મળવાની છે, અથવા કાલે તમે વેકેશન માટે નાના ઘરે જવાના છો, તો તમે જવા માટે એકદમ આતુર થઈ જશો. તમને આમ રહેવાય નહીં કે મારે જવું જ છે. પછી તમે પેકિંગ કરશો અને તમારા મગજમાં એ જ વસ્તુ આવશે. સો આ છે આતુરતા. એના પછી છે માસ્ટરપીસ, એટલે કલાનો સુંદર નમૂનો. માસ્ટરપીસનો સ્પેલિંગ છે MASTERPIECE. માસ્ટરપીસ એટલે કલાનો સુંદર નમૂનો. હું સ્પેલિંગ એટલા માટે જોઈને લખાવું છું કારણ કે અગર મારાથી થોડી પણ ભૂલ થઈ ગઈ તો તમને ખોટી માહિતી મળે અને હું એ નથી ઈચ્છતો. અને બીજી વાત છે કે હું કોઈ PhD હોલ્ડર ટીચર નથી, પણ કોશિશ કરું છું કે જાતનું આ ટીચિંગ ઇમ્પ્રુવમેન્ટ કરું. આગળ જતાં મારે આ જ લાઈનમાં જવાનું છે એટલા માટે.
એના પછી છે ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત. એના સમાનાર્થી શબ્દો પણ છે. ક્વાઇટ પહેલો છે QUIET. ક્વાઇટ એટલે શાંત. એના સમાનાર્થી એટલે સિમિલર વર્ડ છે કાલ્મ, CALM અને કુલ. આ ત્રણનો એક જ અર્થ થાય છે શાંત. કુલ ડાઉન, ક્વાઇટ અથવા કાલ્મ એટલે શાંત. ઓકે. એના પછી છે ટુ પુટ અપ વિથ એટલે સહન કરવું. ટુ પુટ અપ વિથ, આ મિક્સ નથી કરવાનું, છૂટું છે આખું. અહીંયા ટુ પુટ અપ વિથ. ટુ પુટ અપ વિથ એટલે એનો અર્થ થાય છે કે સહન કરવું. એના પછી છે ચેટર. આ એકદમ સમજાયું છે. ચેટર મીન્સ કે સતત વાતો કરવી. ચેટ એટલે આપણે વાત કરીએ છીએ અને ચેટર એટલે સતત વાતો કરવી. ચેટરનો સ્પેલિંગ છે CHATTER, ચેટર. ઓકે. ટુ ગીવ અપ, નેક્સ્ટ વર્ડ છે આપણો ટુ ગીવ અપ એટલે ત્યાગ કરવો, છોડવું. આનો સમાનાર્થી એટલે સિમિલર વર્ડ શું છે? લીવ. અહીંયા બે વર્ડ લખું છું હું, લીવ, LEAVE. લીવ એટલે છોડવું અને ટુ ગીવ અપ, ગીવ અપ એટલે કે ત્યાગ કરવો, છોડી દેવું એમ. કોઈ વસ્તુ આપણાથી વારંવાર પ્રયત્ન કર્યા છે, 100 વાર આપણે મથીએ છીએ તોય આપણાથી નથી થતું, તો આપણે એને એટ ધ એન્ડ શું કરીએ છીએ? છોડી દઈએ છીએ, ગીવ અપ કરી દઈએ છીએ. તો આજના વિડીયોમાં હું આટલા જ વર્ડ શીખવાડું છું. જો તમને આ સિરીઝ સારી લાગે, હું હજુ ઇમ્પ્રુવમેન્ટ કરીશ સમજાવવામાં થોડી, પરંતુ જો તમને આ વિડીયો સારો લાગ્યો તો એક લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં જણાવજો કે આગળ કયા કયા બીજા ટોપિક છે જે આપણે એડ કરી શકીએ.